જગદીશભાઈ નમસ્કાર, રામ રામ. નમસ્કાર, રામ રામ દિલીપભાઈ. તો જગદીશભાઈ, જી અમે થોડું એ જાણવા માંગે છે, સૌથી મોટી સમસ્યા જે 12 મહિનાની અંદર પશુ વિયાવું જોઈએ, રેડી? હા. તો પશુપાલક ભાઈઓને સમસ્યા હોય છે, અચ્છા. રેડી? ઘણા બધા કોમેન્ટો મારે તો પશુ વિયાતું નથી, ગાભણ થતું નથી, એનું શું કારણ હોઈ શકે? દિલીપભાઈ, કારણ તો ઘણા હોય છે, પણ એક મેન કારણ આપણે જે વિદ્યાન કર્મચારી હોય છે, હા જેને ઘણાને ખબર નથી પડતી કે વિદ્યાન કેવી રીતે કરાય. હા બરોબર, અંદર હાથ મેલે હા અને કોઠામાં બીજ મેલીને જતા રહે. સમજી ગયા. બરોબર, બીજ પૂરું કમળમાં પહોંચે નહીં. એના કારણે પણ બહુ રિપીટ થતા હોય છે પશુ. જે બીજ જ્યાં મૂકવાનું હોય, જ્યાં છોડવાનું હોય, જ્યાં ગણપાસ કરવાની હોય, હા, ત્યાં આગળ ના મૂકે ને આડાવડું ક્યાંય મૂકી દે, તો પણ આની મેન સમસ્યા રહે. બને બાઇક લઈને કે ગાડી લઈને આવ્યા હોય બીજન કરવા, બરોબર, તો પછી અમુક ને એવો વિચાર હોય કદાચ ભેંસ બરોબર હિટમાં ના આવેલી હોય, અમુક હિટ પૂરું થઈ ગયેલું હોય, વણવાળી ગયેલી હોય આપણી ગુજરાતી ભાષામાં, તો એ શું કરે, બીજન મૂકી દે અંદર. સમજી ગયા. એટલે ભેંસ કાપણ થાય નહીં, ભેંસ કે ગાય ગમે તે પશુ કાપણ ના થાય, એ પાછું 15 દિવસે આવે. સમજી ગયા. એટલે હવે વારે ઘડીએ રિપીટ થતી હોય તો જે તમે પશુ કર્મચારી પાસેથી જે તમે એઆઈ કરાવો છો, પછી એઆઈ કર્મચારી બદલવાની જરૂર પહેલી. હા, તો પછી વધારે તકલીફ થતી હોય, 4-5 વખત રિપીટ થાય તો એકવાર એઆઈ કર્મચારી બદલવો જરૂરી છે. તો સમજી લો કે હવે આપણે એઆઈ કર્મચારી બદલ્યો, બીજી શું સમસ્યા હોઈ શકે? બીજી સમસ્યા દિલીપભાઈ હોઈ શકે, વિદ્યાન ઘણા સમયથી પડેલું હોય ને, જે આના શુક્રાણુ અંદર હોય એ મૃત્યુ પામેલા હોય, એમ જીવિત ના હોય, એટલે બીજદાન ચાલુ ના હોય. હા, ચાલુ ના હોય, બરોબર, મરી ગયેલું હોય. હા, તો એ પણ સક્સેસ ના થઈ શકે એવું. હા, તો એને આપણે નરી આંખે તો જોઈ ના શકીએ. સાચી વાત છે, બરોબર. જે આપણે માઇક્રોસ્કોપ હોય એનાથી દેખાય અંદર. હા, માઇક્રોસ્કોપ આવે, કરો. હા, હલન ચલન કરે છે કે અંદર શુક્રાણુ દેખાતા માઇક્રોસ્કોપ, બરોબર. તો એ શુક્રાણુ નાશ પામેલા હોય અને એ બીજદાન કરીએ તો પણ ના ઠેરે, એમ તો રિપીટ થઈ જાય, પાછું આવે. હા, એ પણ થઈ શકે. કદાચ એઆઈ કર્મચારી સાચો હોય, હા, પણ એનું જે બીજદાન છે એ મરી ગયેલું. હા, એ મરી ગયેલું હોય, ઘણા ટાઈમથી પડી રહેલું હોય, બરોબર. કોઈ અંદર જે નાઇટ્રોજન હોય છે એ પૂરું થઈ ગયેલું હોય તો પણ શુક્રાણુ મરી જાય, તો પણ આની સમસ્યા રહે. હા, એ તો સમસ્યા રહે. ત્રીજું પણ અમે શું કારણ હોઈ શકે? ત્રીજું પણ થોડું જણાવો. ત્રીજું એ કારણ હોય છે કે ઘણા પશુપાલકો શું ભૂલ કરતા હોય છે, ધારો કે ભેંસ છે કે ગાય છે, સવારમાં વહેલી હીટમાં આવી તો એના ટાઈમે બીજદાન કરાવી દે કે ભલે પાડે ગાભણ કરી દે, બરોબર. એમાં શું હોય, જેવી ભેંસ હીટમાં આવે ને, ગરમીમાં આવે ને, એના પછી 8 કલાક પછી તમે ગાભણ કરો ને તો એનું બીજદાન છૂટું પડે એ ટાઈમે અંદર, બરોબર. આપણે અંડાણું કઈ છૂટું, હા, એ છૂટું પડી જાય તો એ ગાભણ રહી જાય. તમે જેવું પશુ હીટમાં આવે એવું ગાભણ કરી દો તો એની લાળી અંદરથી નીકળતી હોય, એના દ્વારા બીજદાન નીકળી જાય, એનું બીજદાન છૂટું ના પડે ત્યાં સુધી એ ગાભણ થાય નહીં. અમુક એવું કરતા હોય છે કે સવારમાં આવી હોય તો ભેંસને 24 કલાક પછી બીજદાન મુકાવે, તો ભેંસનું ગરમી એટલી ના રહેતી હોય, ઓછી પણ રહેતી હોય, અમુક લિમિટેડ. હા, અમુક આપણને માહિતી આવે કે કમ્પ્લીટ ફૂલ ભરું ભેંસ છે, બરોબર, આયા પછી 8 કલાક પછી એને બીજદાન તમે કરાવો કે ભલે પાડે લઈ જાઓ તો એ સક્સેસ થઈ જાય. એ સક્સેસ થઈ જાય. સમજી લો કે સવારમાં ભેંસ આવી હોય રેડી, તો ફોજે લઈ જાય તો કદાચ એના અંડકોશમાંથી અંડાણું છૂટા પડે અને અહીંયાથી બુલનું સ્પર્મ જાય તો એ બંનેનું મિલન થઈ જાય તો ગાભણ થઈ જાય. ના, આ પણ બહુ સારું એવું જાણવા મળ્યું. રેડી, તો મિત્રો હવે તમારે કોઈ બી તમારું પશુ હોય તો તરત બીજદોન અથવા પાડા ના લઈ જાવ, રેડી? થોડોક સમય રાખવો. મારી જોડે દિલીપભાઈ તમે જોઈ શકો છો 10 ભેંસો મોટી છે, બરોબર, 10 ગાભણ છે, ચેક કરાયેલી, 10 એક પણ ખાલી નથી, 10 ગાભણ છે. સમજી ગયા. અમુક બીજદાન કરાયેલા છે, પાડા છે મારી જોડે, પાડે પણ ગાભણ કરેલી છે, બેને બીજદાન કરાયેલા છે. 10 ગાભણ છે. ખૂબ સારું તમે જાણો છો, રેડી? તમે 3 ટોપિક બતાવ્યા, રેડી? બીજો કોઈ તમારે ચોથો ટોપિક તમે કોઈ બતાવવા માંગતા હો તો? દિલીપભાઈ, મારો અનુભવ જે છે ને એ પ્રમાણે એક હજી બીજો પણ ટોપિક છે એનો, બોલો. કે અમુક પશુ એઆઈ કર્મચારી સાચો હોય, બરોબર, બીજદાન જે કરે છે એના બીજદાન પણ કમ્પ્લીટ હોય, બરોબર, ભેંસ ચોખ્ખી હોય કમ્પ્લીટ, કોઈ અંદર પ્રોબ્લેમ હોય નહીં. અમુક ભેંસને બીજદાન અમુક નથી માનતી હોતી, બરોબર, એને કુદરતી જે શારીરિક સંબંધ કુદરતી હોય છે એ પાડા જોડે એને બંધાવાનો હોય છે, બરોબર, એટલે મૂળ એને આનંદ તો જોવે. હા, એટલે એ બીજદાન માનતી નથી હોતી. મારા જોડે અનુભવ ઘણા થયેલા છે, ભેંસ બીજદાન ના ઠેરતી હોય, 4-5 બીજદાન કરાયેલા હોય અને પાડે તમે લીધો તો ગાભણ થઈ જાય. સમજી. તો એક એ પણ છે જેને કુદરતી ચીજ હોય ને એ અને અનુભવ એ મારો પાકો થયેલો છે. સમજી ગયા. એટલે ભેંસ પણ સારી હોય, હા, રેડી, એની અંદર કોઈ ખોમી ના હોય, રેડી, અને બીજદાન પણ સારું હોય, બીજદાન પણ એક્ટિવ હોય, એ કર્મચારી પણ રેડી હોય, રેડી. તમારો જે બીજદાન કરવાનો સમય પણ સારો હોય. પણ પશુ એવું અમુક હોય જે આ શારીરિક જે આનંદ લેવા માંગતું હોય, તો પછી પાડે જલ્દી બંધ થઈ જાય. બંધ થઈ જાય, બીજદાન ના માને, રેડી. એ પણ જરૂરી છે કે વારે ઘડીએ રિપીટ થતું હોય, રેડી. ભેંસમાં કોઈ ખોમી ના હોય તો પછી તમારા પાસે પાડો ના હોય
હા તો થોડાક દૂર જઈને તમારા પાડે આ પશુને પેળવું જરૂરી છે. ના ખૂબ તમે સારી એવી માહિતી આપી. અને દિલીપભાઈ આમાં એક બીજો પણ મારો અનુભવ થયેલો છે કે આપણે ભેંસ વીઆઈ તો અમુકને જાતે મેલ નથી પડતો, જેનો મેલ હોય ને જાતે નથી પડતો, ડોક્ટર લઈને આપણે પડાવતા હોઈએ છીએ, બરોબર. તો એમાં શું થાય કે બધે પૂરેપૂરો મેલ પડી ના જાય, અંદર એનો ચેપ રહી જતો હોય. તો એમાં પશુપાલક શું ભૂલ કરે છે, ભેંસ હિટમાં આવે ને એ કાપણ કરી દે, અંદર ચેપ હોય એટલે ઠેરે નહીં, બરોબર. અને મેલ પડાયેલા પશુને એક ધ્યાન રાખવાનું કે ભેંસ ગરમીમાં આવે, ભેંસ હોય ગાય હોય તો એને પેલી દવા છોડાઈ દેવાની અંદર, સમજી બરોબર. દવા છોડાવો એટલે એનો કોઠો સાફ થઈ જાય, અંદર જે એનો ચેપ મેલ હોય બધું નીકળી જાય. પછી કાપણ કરો ને બીજી વાર આવે એટલે કમ્પ્લીટ પરફેક્ટ થઈ જાય. બહુ સારા એવા ટોપિક જણાવ્યા. બીજો કોઈ તમારા પાસે ટોપિક એવો કોઈ? હજુ દિલીપભાઈ એક ટોપિક છે, આપણા પશુની ઉંમર થઈ ગઈ હોય, ધારો કે છોટું છે 3 વર્ષે કાપણ થાય, 2.5 વર્ષે કાપણ થતું હોય, બરોબર. 3 વર્ષ થઈ ગયા છે તોય વારંવાર રિપીટ થતું હોય છે. એનું કારણ છે કે એનો બચ્ચાદાની જે એનો કમળ હોય એનો વિકાસ નથી થતો, સમજી ગયા, બરોબર. એટલે ભેંસ માંથી હોય પણ વિકાસ અંદરનો કમળનો બચ્ચાદાની ના હોય તોય રિપીટ થતું હોય છે. તો એના માટે આપણે અમારી દેશી ભાષામાં આપણે મઠ ખવડાવતા હોઈએ છીએ, બરોબર. અને એક મિનરલ મિક્સચર, તમે મિનરલ ચાલુ રાખો ને તો એનો બચ્ચાદાનો વિકાસ કમ્પ્લીટ થાય અને ભેંસ કમ્પ્લીટ ઠેર જાય, જોટી જાય. અમુક જે પહેલિયા જોટી વીવરાવી ને અમુક માટે તો એ મોટી સમસ્યા થઈ પડે છે કે ભાઈ પહેલિયા જોટી જલ્દી કાપણ થતી નથી, બહુ હેરાન કરે, બહુ 2 વર્ષ 3 વર્ષ ફરે પછી હેરાન કરે છે. એના માટે આ મિનરલ પાવડર, મિનરલ મિક્સચર કે મઠ એ પણ જરૂરી છે. હા, સમજી લો કે ઉંમર થઈ ગઈ હોય, હા, પણ એની જે પોષક તત્વોની ઉણપ હોય તો એની બચ્ચેદાણી જે અંદરી જે વિભાગ છે એનો વિકાસ ના થતો હોય તો તમે આ મિનરલ મિક્સર છે જે આપણે જે ડોક્ટર કે સજેશન પ્રમાણે આપણે એની દવા આપવી પડે, રેડી. પ્લસ તમે આપણે જે દેશી ભાષામાં આપણે જે મઠનો ઉપયોગ કરતા, રેડી. આપણે એક આગળ એક કોડ કરીને વિડીયો ઉતાર્યો હતો, કોડ કીધું હતું, એ પણ મઠ પણ બહુ ગુણકારી કહેવાય. હા, તો એ પણ તમે 10-20 કિલો ચારો તો તમારું પશુ ઠેરવાની જે સંભાવના છે એ બહુ વધી જાય. હા, અને બીજું પણ હવે મિત્રો, બીજું તો આમાં સમજી લો કે વિકાસ માટે તો સંતુલિત આહાર આપવો જરૂરી છે, રેડી. પશુ વારે ઘડીએ રિપીટ થતું હોય તો તમે તો ઓલરેડી તો આ પશુને તમે બાંધીને રાખો છો ઓલરેડી, રેડી. ઓલરેડી તમે અહીંયા બાંધીને રાખો છો. પહેલા આપણા જંગલ હતા, આપણા જે પૂર્વજો જંગલોમાં ચરવા લઈ જતા, ખેતરો હતા, છૂટા વગડામાં ચરતા, અને જે પશુને શરીરમાં જે ઉણપ હોતી એ પશુ ખાઈ લેતું, અને હાલમાં આપણે બોધીને રાખતા હતા, રેડી. આપણે જે નોખા હતા એ ખાય છે, જે પશુના શરીરમાં જે પોષક તત્વો જોઈ મળતા નથી, એટલે પણ આ સમસ્યા રહે, રેડી. એટલે એ સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે મિનરલ મિક્સર, મિનરલ તો કમ્પ્લીટ કાયદેસર આલવું પડે. મિનરલ મિક્સર નું બીજું ઓપ્શન છે આપણે જે સરગવો પણ સારો. સરગવાની અંદર જે કન્ટેન્ટ છે જે મિનરલ મિક્સરમાં છે એ સરગવાની અંદર છે. પ્લસ એક આપણે અજોલા કરશે પાણીની અંદર, જે અજોલા પાણીની અંદર ઘણા બધા એવા પશુપાલક ખબર હોય, અજોલા ફાર્મિંગ તમે વ્યવસ્થિત કુંડું બનાવીને અજોલા અંદર નાખો અને એનો પણ એ તમે ખવડાવો તો પણ એનો વિકાસ થાય. અને મેન ભાઈઓ જોયો પાણી જોઈ લો, અહીંયા આ પાણી છે, તમે પોષક તત્વો તમે જો ખોળ પણ સારું આપો, સંતુલિત આહાર પણ સારો આપો, પાણી ના આપો, રેડી. હવે પાણી ના આપવાથી પણ એની અંદર પાણીની ઉણપ રહે, અને પાણી ઓછું પશુ પીવે તો પણ એની અંદર ઘણો બધો ઉણપ રહે, રેડી. તો પાણી તમારે ભરપૂર માત્રામાં પાણી આપવું જરૂરી છે. તો આ આવી ગયો તમારો પશુ વારે ઘડીએ રિપીટ થતું હોય એનું નિરાકરણ. ભેંસ દૂધ આપતી નથી, પાડો દૂધ આપે છે. અને જે લોકો મગજમાં આ વાત ફીટ કરશે ને એ કોઈ દિવસ પશુપાલન પાછા પડશે ને, હું ગેરંટી આપું. એવું કેમ કે તમે સતે પશુ બાંધીને બેસી દો ને બ્રીડ વગર, દૂધ કોઈ દિવસ આપી જ ના શકે. એની પેઢી તો સારી હોવી પડે ને, બ્રીડિંગ તો સારું હોવું જોઈએ ને એનું, બરોબર. સારી નસલની ભેંસ, સારી બ્રીડ વાળી ભેંસ છે તો દૂધ આપે જ, બરોબર. અને બીજી એક વાત, આપણે 200-400 કિલોમીટર દૂરથી ભેંસ લાયા, ખાતરી વાળી ભેંસ છે ત્યાં આગળ, બરોબર. ધારો કે બનીમાંથી આપણે લઈ આવ્યા કે ત્યાં 8 લીટર 9 લીટર આપતી હતી, અહીંયા લાયા એટલે ભેંસ 4 લીટર કે 5 લીટર આપે છે, એના ઉપર દૂધ આપતી નથી. તો એનું એક રીઝન છે, મેન કારણ છે ત્યાંનું હવામાન અને અહીંનું હવામાન આપણું સેટ થાય નહીં. આ મારો અનુભવ છે. ભેંસો બનીમથી હું લાવ્યો ને, અહીંયા 7-8 લીટર દૂધ કેના લીધી, અહીંયા ભેંસો 3 લીટર ઉપર જી એક વેતર તો આપણું એનો ફેલ જ ગણી લેવાનો અહીંયા આવે એટલે ત્યાંથી અહીંનું હવામાન સેટ કરવા માટે, બરોબર. સમજી ગયા. અને પછી સેટ થયા પછી બીજા વેતર ભેંસ દૂધ વધારે દૂધ આપે, કારણ કે ત્યાં આગળ તો મહારાણી ઘોડે એમ કે જંગલમાં બિંદાસ ફરેલી હોય. આપણે અહીંયા ગામડા નતા હોય, આપણે સિટીમાં લઈને નાખી દે તો આપણને ફાવે નહીં, બરોબર. ફાવે જ નહીં આપણે, એટલે આને ના ફાવે. સમજી ગયા, સાચી વાત છે.
તો મેન બ્રીડ જોવે. તમારા પાસે બ્રીડ ના હોય અને દૂધ માપનું હોય પશુઓમાં તો સારો તમે પાડો ઉપયોગ કરો. પશુ માપ ના થાય તો તમે પાડો ના લાવો તો સારો બીજનો ઉપયોગ કરી શકો છો. રેડી. પણ આવનાર પેઢી તમારી સારી ઉત્તમ બને, સારી દુધારું બને, એના માટે તમારે બીજદાન અથવા સારા પાડાનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજું શું હોઈ શકે આમાં? બીજું મેન દૂધમાં તો પાણીનો મેન અભાવ છે. લોકો પાણી, હા, લોકો શું કરતા, અમારે તો જો તમે જોઈ શકો છો કે અહીંયા બાજુમાં પાણીનો નાળો છે પેશન. અમુક લોકોને એવી ટેવ પાડેલી હોય પેશન કે હવારે બદલાવે એ ટાઈમે પાણી પાવાનું, સાંજના બદલાવે એ ટાઈમે પાણી પાવાનું, બાકી આખા દાડો ભેંસ પાણી વગર ઉભી રહે. ભેંસને 1 લીટર દૂધ બનાવવા માટે 2.5 થી 3 લીટર પાણીની જરૂર પડે. પાણી જોવે. મતલબ કે એક સારી દૂધવાળી ભેંસ હોય ને એને રોજનું 200 લીટર પાણી તો જોવે. 200 જેટલું પી શકે, જેટલું વધારે પીવું ઘણા 100 લીટર ઉપર તો પાણી જોવે જ ભેંસને. બરોબર. લોકો શું કરતા હોય છે, હવારે બદલાવે એટલે પાણી પાવે, પછી સાંજના બદલાવે એટલે પાણી પાવે, આખો દિવસ ભેંસ પાણી વગર ઉભી રહે. એટલે દૂધ ના આપે અને એનું શરીરનો ગ્રોથ પણ ના થાય. પાણી વગર તો ભેંસ ઉકાઈ જાય, લીલી રહે જ નહીં. સાચી વાત. એટલે મેન પાણી છે. મેન પાણી. હા, એટલે પાણી તો મેન જરૂરી છે. પાણી ભે ઓછામાં ઓછું 2 ટાઈમ ને 10, 15, 20 ચાલુ જ છે. જો જેટલું પાણી વધારે પીવે એ જ દૂધ આપે. એટલે પાણી મેન નિર્ભર કરે. બીજું શું કારણ હોઈ શકે? બીજું દિલીપભાઈ, સમતુલન આહાર. આહાર પણ મેન કામ કરે. મેન આપણી ભેંસ દૂધ હાલતી હોય બરોબર, તો આપણે એ પ્રમાણે એને ખોરાક આપવો પડે. ખોરાક આપવો જેટલું દૂધ હાલતી એનું અડધું તો ખોણ હાલવું જ પડે કાયદેસર. આપણે ખોણ ઓછું હાલતા હોઈએ છીએ. ઘણા પશુપાલકો એવું કરે છે કે વધારે ખોણ હાલવાથી બચત થતી નથી. પણ એક આપણી દેશી ગુજરાતી કહેવત છે કે વધારે મેલો દોવા અને થોડું મેલો ખોવા. તમે ખોણ વધારે મેળશો તો દૂધ વધારે હાલશે, થોડું મેળશો તો ભેંસ દૂધ હાલશે ને, એટલે તમારું મેન્ટેનન્સ ખર્ચ પણ પૂરું નહીં પડે. સાચી વાત. આ કહેવત છે અમારી ગુજરાતીમાં. બરોબર. એટલે મેન ખોણ પણ એને હાલવું જરૂરી છે. બરોબર. એકનો એક ખોરાક હાલતા હોય છે, એકનો એક એને લીલું હુકું બધું એ પ્રમાણે હાલવું પડે. પણ ભેંસ દૂધ હાલતી હોય. સમજી ગયા. જો અહીંયા એ પણ ભાઈઓ જોવા મળ્યું. રેડી. હવે આ ગમણમાં રાખે છે. રેડી. પણ આપણે આ જોવા પૂરતું રાખ્યું. હવે આપણે સંતુલિત આહાર દાણા બધી રીતે આપતા હોય, પણ આપણે હવે સમજી લો કે આ સાદા નમક છે. કોઈ સાદા નમક પર ખવડાવે, જેને આપણે કાળું મીઠું, કોઈ ફટાકડી પણ થોડા ઘણા આપતા હોય, કોઈ મીઠા સોડા પણ આપતા હોય. હવે તમારી જે પશુ જે અનાજ ખાય છે એની પાછળ જે આપણે જે પેટમાં આપણે અમુક મીઠાઈઓ ખાતા હોય ને આપણે એસિડિટી થાય, એવું પશુને પણ અમુક એસિડિટી, અને સાયન્સની ભાષામાં કોઈ એસિડોસિસ એવું કોઈ કહેતા હોય છે. એટલે એનું પણ પાચન શક્તિ વધારવા માટે એનું જે શરીર છે એનું પીએચ લેવલ એ બધું મેન્ટેન કરવા માટે આવું મીઠા સોડા અથવા નમક આવું બધું આપવું જરૂરી છે. એટલે જે એની પાચન શક્તિ મજબૂત રહે, જે તમે ખોરાક આપ્યો છે ને એ પશુ કમ્પ્લીટ પચાવી લે. દિલીપભાઈ, આનું એક તમને એક ઉદાહરણ આપું. બધા પશુપાલકોને કહું છું, વિડીયો જોતા હોય તમારે ટ્રાય કરવાનો. ભેંસ એક ના એક ખીલે વિરાતી હોય કે ભલે આપણે બીજી ગમણે બદલતા હોય, એને ખુલ્લી કરો ને તો ભેંસ માટી ખાવા માટે તરત. પણ નવી માટી લઈને ખીલે ભરતી કરી હોય ને ભેંસ માટી ખાવા માટે તરત. એનું કારણ શું હોય? એ મોળ નાખતી હોય, મોળ વાયુ આ ફટકડી છે. બરોબર. અમુક મીઠું પણ નાખતા હોય છે. મીઠું ખાણમાં નાખું છું નમક. આ સાટે ને ફટકડી એટલે એની જે મોળ છે ને શરીરની જતી રહે. એના અંદર કેલ્શિયમ, વિટામિન ની જે ઉણપ હોય ને એ મટી જવાનાથી. બરોબર. એટલે એ તંદુરસ્ત રહે, દૂધ પણ સારું હાલે. દૂધ પણ સારું. હા, એ પણ જરૂરી છે. હા, હું ગમેન્ટમાં રાખું છું. એને બધી ભેંસો એક કોકરો મેળવી દીધેલ છે, એના રીતે ખાઈને સાટેવાને. સમજી ગયા. હા. એટલે અમુક પાસે પૈસા ખર્ચવાની જરૂર નથી. આવું તમે આ સાદા નમક છે, મીઠું છે, પછી કેલ્શિયમ માટે તમે કુંડાની અંદર ઓલો ધોળો ચૂનો આવે, ચૂનો પણ કરી દે. હા, એ પણ તમે ઉપયોગ કરો એટલે એમાં પણ બધું કેલ્શિયમ મળે. કેલ્શિયમ બેલ્શિયમ જે છે 50% ભેંસની વિઝિટો કરાવી બંધ થઈ જાય. હા, સાચી વાત છે. પશુ બહુ બીમાર ના થાય, બહુ ઓછું બીમાર થાય. બોજુ પશુ વાળું કે ખુલ્લું વાડામાં બોધેલો. મારે જોડે દિલીપભાઈ તમને ખબર જગ્યાનો બહુ અભાવ છે. બરોબર. છતાંય પણ હું થોડો પ્રયાસ કર્યો છું વાડો બનાવવાનો, જગ્યા થોડી ખુલ્લી. જેટલી ભેંસ વાડામાં ખુલ્લી રહેશે એટલું દૂધ ભેંસ વધારે આપશે. સાચી વાત છે. જેટલી ભેંસ ખુલ્લી રહેશે એટલું આ બોધેલી જે ને આ જેલ કહેવાય એમના માટે. એમના માટે જેલ જ કહેવાય. એમના બોધેલી એટલે એક ને જગ્યાએ એટલે હલન ચલન કરે, વાડામાં ફરતી રહે, એ બહુ ઘણું સારું છે એના માટે. જેલમાં આપણે થોડો ઘણો સ્ટ્રેસ રહે. હા, સમજી લો કે આપણે અહીંયા ગામડામાં અને અમદાવાદ જે સિટીમાં તમને રૂમ પૂરી દીધા હોય, કેવું લાગે? ફાવે ને ના ફાવે. એટલે આ એ પણ છે. એ પણ છે. સાચી વાત. એટલે બોધેલું પશુ અને ખુલ્લું જેટલું હરતો ફરતું રહે, જેટલી કસરત થાય, જેટલી એક્સરસાઇઝ થાય, જ્યારે એનું મગજનું એકદમ ફ્રી માઇન્ડ રહે, એટલે એનું શરીરનો ગ્રોથ પણ થાય અને માનસિક રીતે એ પરફેક્ટ રહે. એટલે થોડા ઘણું 500 ગ્રામ લીટરનો ફેર તો પડી જાય, દૂધ પણ વધે. જગદીશભાઈ, સૌથી મોટી સમસ્યા આપણે સમજી લો કે જ્યાં જ્યાં ડેરીઓ છે ત્યાં આગળ ફેટની મોટી સમસ્યા હોય. પશુમાં ફેટ ઓછા મળે. એમાં પણ આપણી જે દિનચર્યા ખરાબ હોય એના હિસાબે
ફેટ ઓછા આવતા હોય રેડી તો શું કારણ હોઈ શકે? એટલે ભાઈ ફેટમાં તો કેવું છે કે તમને બતાવું, હું આ ભેંસ જાફરી જે ઊભી તમે જોઈ લો, જાફરી બહુ આમ મોટી ચોમડી વાળી ભેંસ, જાડી, બરોબર, જેની બોડી વેટ વધારે હોય એનો ફેટ વધારે જ હોય, બરોબર. ફેટ એટલે ચરબી, જેને માથે ચરબી વધારે છે એનો ફેટ વધારે હોય, બરોબર. દાખલા તરીકે આ સંધળ ભેંસ છે, એક આ ભૂરી જોટી જે શરીરમાં જેણી છે ને દૂધ વધારે આપે છે, એનો ફેટ ઓછો હોય, બરોબર. એના માટે ઘણા બધા એવા અખતરા છે ફેટ વધારવા માટે. હું તો કપાસિયા પાપડી, પછી જે કપાસિયાના દાણા આવે છે, કપાસિયા, અમુક તેલ પદાર્થ ચાલતા હોય છે, ટોપરું છે, બરોબર, અમુક કપાસિયા તેલ વાપરતા હોય છે. તે આ જે વસ્તુ છે ને ફેટ વધારવા માટેની, હા, એ તમે ચાલુ રાખો તો ફેટ ની એવરેજ પકડે. હા, એટલે મેન તેલીય વસ્તુ આવે, તેલીય વસ્તુ વધારો એટલે ફેટ પકડી દે. આપણે એવરેજ 8 ફેટ છે હાલ તબેલાનો, બરોબર. હું કપાસિયા આપું છું, પાપડી આલું છું, અને ટોપરું તો નથી હાલતો, પણ તેલ કપાસિયાનું વચમાં ચાલુ કર્યું. તમે દાણા આપો છો? દાણા તમારે પછી દાણા આપતા? બનાસનું દાણે આપું છું. દાણા કપાસિયા હશે ને આપણી જોડે? કપાસના દાણા પણ આપો. કપાસિયા મિલ બંધ થવાની હતી તો મેં સ્ટોક કર્યો તો 30 બોરા લાઈન થેલા મિલ દીધા હતા. 30 થેલા કપાસિયા. દાણા શું ભાવ પડે? દાણા 735 રૂપિયા મણ આવ્યા હતા. મણના 735 એટલે મતલબ 1800 એમ કાંઈક બોરી આવે 50 કિલોની. સારું. મેં 20 બોરી લાવી હતી એટલે હવે આખું ચોમાસું ચાલી રહેશે આપણે. મેન કપાસિયાથી બહુ સારો ફેટ આવે. કપાસિયાથી બહુ એવરેજ સારી પકડી રહે. ખૂબ તમે સારું જણાવ્યું. બીજું શું તમે કહેવા માંગશો? દિલીપભાઈ, એક દૂધની વાત કરું, દૂધ માટે સ્પેશિયલ, દૂધ ને ફેટ બે એમાં વધે છે. આપણે શું કરતા હોઈએ છીએ લોકો, આખો દિવસ ભેંસો નિયાર કરે, સવારની નિયાર કરી. આપણી અહીંયા બધી લોકલ ટ્રીક કહી દઉં, સવારે વહેલા નિયાર કરે, પાછા 11 વાગે નિયાર કરે, 2 વાગે નિયાર કરે, પાછા સાંજે દોઈને પાછા નિયાર કરે, બરોબર. ભેંસ તો આખો દડો એને ખાવામાં જાય, ખાઈને ડાયરેક્ટ પોડલા કરે, એમાં દૂધ એને વાગળવાનો ટાઈમ જ ના મળે ભેંસને. અમારી સિસ્ટમ તમને કહી દઉં, સવારે 10 વાગે એટલે અમારી ભેંસો નિયાર થઈ જાય, બરોબર. કટિંગ કરીને કમેન્ટ કરી દેવાની. બીજા દિવસે સવારે 10 વાગે ચાર નાખવાની. 10 વાગે એટલે એ 10 વાગે ચાલુ કરે ખાવાનું, 11 વાગે તમે ભેંસ 1 કલાકમાં ભેંસ ખાઈ રહે, બરોબર. આપણે જેવું હોય, આપણે વાગળવાની કોઈ આપણે પ્રક્રિયા ના હોય, કુદરતી આપણે અંદર જઠર હોય એટલે આપણે પાચન થઈ જાય. ભેંસને કેવું હોય, અંદર 4 ખોના હોય, બરોબર, એ સ્ટોર કરી અંદર ખાઈ જાય. પછી બેહે એટલે વાગળવા માટે પાછું લાવે મોઢામાં, અને વાગોળે પછી એને પાચન થાય, બરોબર. એના વગર પાચન થાય. આપણે શું કરીએ, નાક કરીએ, ભેંસને પાચન થાય નહીં, ભેંસને વાગોળવાનો સમય જ ના મળે. અમારે આ તો આપણે આજે થોડુંક મોડું છે તમારે આવવામાં, 12 વાગી જાય, 10 વાગે એટલે નિયાર કર્યો તબેલા પછી પૂરું. આપણે આયા એટલે મુન લાયા એટલે ભેંસું ઊભી થઈ જાય, મતલબ કે આપણે જોઈને એમ કે ભેંસું બધી તોય વાગોળવાનું ચાલુ છે ભેંસને, બરોબર. અને જેટલી ભેંસ વધારે વાગોળે એટલું દૂધ ભેંસ વધારે લઈ નક્કી. લોકો આખો દિવસ 4 નોખ કરે, એના દૂધ વધે, એના માટે પોડલા જ વધારે આવે ભેંસ, પોડલા વધારે. સાચી વાત, બરોબર. સાયન્સ પણ એ જ કહે છે, ઉકેડા મોટા થાય. હા, ઉકેડા મોટા થાય. સાયન્સ પણ એ કહે છે કે 24 કલાકની અંદર પશુને 3 થી 4 કલાક 5 કલાક ઉભું રાખ. પશુને બપોરે રાતે તમારે ક્યાં અહીંયા જવાની જરૂર પણ નથી હોતી. જેટલું પશુ ફ્રી માઇન્ડથી રહેશે, જેટલું તમે એને ઓગાળવા, જુગાડી માટે, વાગળવા માટેનો સમય આપશો, એટલું એનું દૂધ પણ વધશે. અને જેને જે ખાધું છે, એના જે પેટમાં છે એ એના મોઢામાં પાછું લાવશે, અને ચવાઈમાં એના જે ચબાવશે, વાગોળશે, અને પછી એના શરીરમાં જે એના જે પોષક તત્વો છે એ મળી જશે. દૂધ પણ વધે, અને ફેટ પણ વધે, અને એસએનએફ પણ વધે. એટલે પશુને પાણી અને વાગોળવાનો સમય જેટલો મળે એટલો વાગોળવાનો સમય વધારે આપો. અને ચારો નાખવાનો સમય મેન ફિક્સ રાખવાનો. સવારમાં 10 વાગે પેલું બધું પટાઈ નાખો, પછી 4 વાગ્યા પહેલા 4 વાગ્યા પછી થોડોક આપી દેવાનો. અને તમારા પાસે લીલો ચારો હોય તો આમ સાયન્સ એમ કહે છે કે પશુને ઓછામાં ઓછો 3 થી 4 કિલો સૂકો ચારો તો આપવો જરૂરી છે, તો ફેટ જળવાઈ રહે. ના હોય તો અલગ વાત છે, બાકી 3 થી 4 કિલો તો પશુને સૂકો ચારો જરૂરી છે. પ્લસ હવે જગદીશભાઈ સમજી લો કે અહીંયા એમની પાસે જગ્યાનો અભાવ છે, અને ઘણા બધા એવા પશુપાલક પ્લાસ્ટર કરાવતા હોય છે. જગદીશભાઈ એક સફળ પશુપાલક છે, એટલે અહીંયા જો એમને મેટ પણ બહુ સારી એવી રાખેલી છે. 2-2 હજારની મેટ આવી જાય. તમારા પાસે 1.5-2 લાખના પશુ હોય તો એક પશુ પાછળ તમે આવી મેટ પણ લાખો, એને આપણે સાદી ભાષામાં ગાડલા ખાટલા કહો, આપણે ગાડલા ખાટલા ઉપર ઊંઘવા પણ એમને પણ જોવે. કારણ કે જ્યાં પ્લાસ્ટર જોયું ને એની અંદર પશુ બેહે ઓછું. ના બેહે જ નહીં, બેહે ઓછું. મેટ હોય ને કંટાળીને બેહે. હવે જો એ આ બેહી ગયો,
એટલે એમને જે આરામદાયક જગ્યા હોય જેટલું પશુ વધારે બેસે એટલું એના માટે સારું. હા એના માટે સારું વધારે એના માટે સારું તો આપણા માટે સારું. દિલીપભાઈ ભેંસોના નેટમેન નોશી ને એની પહેલા ભેંસો બહુ મેં ફેલ કરી છે ભેંસો 10 જેટલી ભેંસો ફેલ કરી છે વાંસળામાં લાખની ભેંસો બગાડી છે. પછી આ નેટમેન નોશી ને તારની ભેંસો હજુ સુધી કોઈ ભેંસને વિઝિટ કરાઈ નથી. 6 મહિનાથી કદાચ 2-3 વિઝિટો થઈ છે. કોઈ દિવસ ભેંસની વિઝિટ હતી નથી. એટલે મેના મેટ રાખવી જરૂરી. હા મેટ તો બહુ જરૂરી છે. પ્લાસ્ટર હોય તો બાકી વાળો હોય તો સૌથી વાળો હોય તો આ બધાથી બેતર વાળો છે. આપણે ચોમાસા પહેલા વાળો બનાવી દેવાના છીએ બરોબર, પણ વાળો જગ્યાએ નક્કી કરી છે, તૈયાર કરી નાખી છે. સોયડાનો બહુ અભાવ છે પણ એના માટે ઉકેલ લાવી દીધો છે કે ગરમીના સમયમાં રાતે પૂરશું અને શિયાળામાં દિવસે પૂરશું. જો ભાઈ જે આ તમને ટોપિક કીધા છે ને સાહેબ હોય 100% કારગર છે. રેડી, કોઈ ઓમાં લેખમાં કોઈ મેખ ન મારી શકે એવા જાણકારી આપેલી છે. રેડી, તો આ વિડીયોને તમે ધ્યાનથી આ જોવો, બીજાને પણ બતાવો અને શેર પણ કરો. રેડી, તો જગદીશભાઈ તમે ખૂબ સારી એવી જાણકારી આપી અને આ પશુપાલન માટે તમે પણ સારું કાર્ય કરી રહ્યા છો. જે જાણકારી આપી એ અન્ય પશુપાલક ભાઈ જાણે અને એમના જીવનમાં સારું એવું કાર્ય કરે. દિલીપભાઈ આપણો તો એ જ પ્રયાસ છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર. આવી ગરમીમાં પણ તમે લોકો સુધી મેસેજ પહોંચાડો છો, પશુપાલકોને જાગૃતતા આપો છો, બદલ તમારો ખૂબ આભાર. અને આપણે તો એક જ મેન નીડ્યું છે પશુપાલક જે ઘણા લોકો દિલીપભાઈ પશુપાલનમાં એટલા હેરાન થયેલા છે બરોબર, જેનો મન ઉઠી જશે પશુપાલનમાંથી બરોબર, જેને માહિતી નથી, આમ માહિતી નથી એનું બહુ મન ઉઠી જશે પશુપાલકમાંથી. આ બધી માહિતીથી લોકો આપણે શું જોડે પૈસા લેવા છે માહિતી આલવાના બરોબર, પણ લોકોને જાગૃતતા આવે, પશુપાલન થોડુંક સરળથી થાય એમ. બાકી હેરાન થઈને કેટલા આમાં તો હેરાન થઈ જાય પશુપાલનમાં. ના એટલે ઘણા બધા સમજી લો અત્યારે હાલમાં કોમેન્ટો આવે ગોબર વધે, પોડલા વધે, ફોન વધે. રેડી, આપણને તો ખબર છે કે આપણું બનાસકાંઠા પશુપાલન ઉપર ડજી છે. રેડી, આપણી મેન આવક આયરી પશુપાલન જ છે. રેડી, અને એમાં પણ તમારે ધ્યાન રાખવું પડે. પશુપાલન કરવા માટે પશુ સાથે પશુ જેવું રહેવું પડે. પશુ જેવું થવું પડે તો પશુપાલન થાય. રેડી, બાકી હવે તમે અહીંયા 4 પશુ લાવો, 4 આગલા દાડા તમે શિફ્ટ ઉભી કરો અને બજારમાં ઓટા મારો તો પછી કઈ વાત નહીં. રેડી, દિલીપભાઈ એક બીજી વાત તમને કહું પાછું, ઘણા લોકોની માનસિક એવી વિચારવાની હોય છે વિચારધારણા, જેટલી ભેંસ ઊંચી લોબી અને ભારી વજન વાળી હોય ને એ દૂધ વધારે આપતી હોય છે. લોકોને એવું પણ ઘણું હોય છે. તમારી બાજુમાં ભેંસ ઉભી બકરી જેવડું શરીર છે એનું બરોબર, એની બાવલાની એની તમે બતાવું ભેંસ ખરે તો એનો અડણ જોવા તો એક ગઢ થયો છે એટલું વાગ્યું છે ને 1 વાગ્યો છે બરોબર. બાખડ ભેંસ છે, કાપણ છે 3 મહિનાની, હાલ 6 લીટર ઉપર દૂધ છે આને બરોબર. 7-7.5 લીટર દૂધ આપે છે આલેલું છે. તમે આ ભૂરીને જોઈ લો, પહેલી હાથમાં 100 લીટર ઉપર ને આગળ ગઈ ભૂરી. પૂરી તો બનાસકાંઠાની ફેમસ છે, બકરી જેવડું શરીર છે બકરી જેવડું. એટલે સમજી લો કે 100% બ્રીડ જોવે. આ બ્રીડ છે બરોબર, દૂધ બ્રીડ આપે મેં પહેલા પણ જણાવ્યું બરોબર. એવું નથી મોટી ભારી ભેંસો દૂધ આપે, મોટી હોય દૂધ આપે 100% હાલે, પણ એવું નથી નાની હોય ને સારી શુદ્ધ બ્રીડ હોય હા તો એ પણ આપી શકે. મોટી જેટલું આપે, લાઈન બધી ઊંચી દુધારું હોય તો નાની હોય એ મોટી ની ટક્કર આલી કરે. આલી કરે. તો ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ. જી.